નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતના કોસમાળા ખાતે આવેલા શિવશક્તિ પાર્ટી પ્લોટમાં જેડી કથિરિયા અને તેમની ટીમ તેમજ સમગ્ર કથિરિયા પરિવાર દ્વારા 5મો સ્નેહ મિલન સમારોહ અને 4થો પરિવારનું પાનેતર લગ્ન ઉત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સુરતમાં વસતા કથિરિયા પરિવારના આગેવાનો પોતાના સમગ્ર પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સમગ્ર ગુજરાતમાંથી કથિરિયા પરિવારના પ્રતિષ્ઠિત આગેવાનો, જેમાં વિવિધ ઉચ્ચ પદો પર રહેલા વ્યક્તિઓ, બિલ્ડર્સ અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે। સુરત આવી આ સ્નેહ મિલન સમારોહમાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે 4થો પરિવારનું પાનેતર લગ્ન ઉત્સવ અને 5મો સ્નેહ મિલન સમારોહ સાથે બિઝનેસ એક્સપો તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બ્લડ કેમ્પમાં કુલ 101 બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી હતી, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં કથિરિયા પરિવારના આગેવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે સમારોહ વધુ ભવ્ય અને યાદગાર બન્યો હતો। રિપોર્ટર સાગર સોલંકી। મારું નામ જેડી કથિરિયા અને હું સમસ્ત કથિરિયા પરિવાર સુરત દ્વારા હું પ્રમુખ શ્રી છું અને મારી સાથે અત્યારે મારી કમિટી છે। આજનો કાર્યક્રમ અમારો 5મો સ્નેહ મિલન અને ચતુર્થ સમૂહ લગ્ન છે અને આ કાર્યક્રમની અંદર 7,000 થી 8,000 લોકો જોડાઈ રહ્યા છે। આ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય દાતા અને મુખ્ય આગેવાન એવા વલ્લભભાઈ કથિરિયા તેમજ ગોપાલભાઈ ઇટાલિયા, સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેમજ જયેશભાઈ રાદડિયા અને અમારા આજના મુખ્ય દાતા ઘનશ્યામભાઈ હોય, કાળુભાઈ હોય, અન્ય અમારા મુખ્ય દાતાશ્રીઓ છે અને સાથે સાથે અમે અહીંયા 7,000 થી 8,000 માણસોની રસોઈની પણ વ્યવસ્થા કરીએ છીએ। સમગ્ર કથિરિયા પરિવારને તમે શું સંદેશ આપો? અમે કથિરિયા પરિવારને સંદેશ તો એ દેવા માંગીએ છીએ કે અમે જે આ કાર્ય કરીએ છીએ એમાં અમારા બાળકો કોઈ અવળા રવાડે ન ચડે અને અમારા જે અત્યારે તમને ખબર છે કે દીકરીઓ અને મોબાઈલના ખૂબ મોટા જમાનો છે, એટલે મોબાઈલથી દૂર રહે અને અવળા રસ્તે ન ચડે અને દૂષણોથી દૂર રહે એની પણ અમે આહવાન કરીએ છીએ। અને સાથે સાથે અમારી જે આજનો કાર્યક્રમ છે એમાં અમે આજે પહેલીવાર અમે અમારા બિઝનેસ એક્સપો, અમારા પરિવારના દીકરાઓ અને દીકરીઓ જે બિઝનેસ કરી રહ્યા છે એમનો પણ આજે અમે પરિવાર વતી કાર્યક્રમ કર્યો છે અને સાથે સાથે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ અને સાથે સાથે અમારે રક્તદાનનું પણ કાર્યક્રમ હોય છે અને સમગ્ર મારી ટીમ અને અમારી યુવા ટીમ, અમારી બહેનોની ટીમ, તમામ લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે। દાતાશ્રીઓ પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે।